મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। તો આમાં આપણે આજે જોવાના છીએ જે પ્રધાનમંત્રી જનધન યોજના છે, તો એના હેઠળ તમે બેંક એકાઉન્ટ કઈ રીતે ખોલાવવું, એમાં તમને શું ફાયદો થાય એ બધું આપણે આમાં જોવાના છીએ। તો તમે જોઈ શકો છો પ્રધાનમંત્રી જનધન યોજના, આનું તમે ગૂગલમાં સર્ચ કરશો તો પણ વેબસાઇટમાં મળી જશે તમને। તો પ્રધાનમંત્રી જનધન યોજના જે છે તો એ ખરેખર છે શું? તો એક પ્રકારનું બેંક એકાઉન્ટ છે કે જે તમને આ યોજના અંતર્ગત ખોલી આપવામાં આવે છે। કે જે પ્રધાનમંત્રી જનધન યોજના છે એનો મેઇન લાભ એ છે કે એના હેઠળ તમે ઝીરો બેલેન્સ બેંક એકાઉન્ટ ખોલાવી શકો છો। તો એ બેંક એકાઉન્ટમાં તમને શું શું ફાયદા થશે એની આપણે આગળ વાત કરીએ। તો એના વિશે માહિતીમાં આપણે જોઈ શકીએ છીએ। તો આ જે જનધન યોજના જે છે એના હેઠળ તમે પહેલાં તો ખાતું કોઈ પણ બેંકમાં ખોલાવી શકો છો, પણ ગવર્મેન્ટ બેંક હોવી જોઈએ, કે બેંક ઓફ બરોડા છે, SBI છે। પછી પ્રાઇવેટ બેંકમાં તમે આ નહીં ખોલાવી શકો, કે જે ગવર્મેન્ટ બેંક છે એની અંદર તમે આ ખાતું ખોલાવી શકો છો જનધન યોજનાનું, SBIમાં, બેંક ઓફ બરોડામાં, ગ્રામીણ બેંકમાં। તો એવી કોઈ પણ બેંકમાં તમે આનું ખાતું ખોલાવી શકો છો। ખાતું ખોલાવવા માટે શું છે કે એક ફોર્મ ભરવાનું આવે છે, એ તમને ત્યાં આગળ બેંકમાંથી જ મળી જાય છે ફોર્મ, બહારથી લેવાનું નથી હોતું। માત્ર ફોર્મ ભરીને સાથે જરૂરી ડોક્યુમેન્ટ જોવો તો પાસપોર્ટ સાઇઝ ફોટો અને આધાર કાર્ડ, મેઇન બે જ વસ્તુ છે કે એના ઉપર તમને ખાતું ખોલી આપવામાં આવે છે। હવે આપણા ખાતાના લાભની વાત કરીએ તો પહેલાં તો જે આ ખાતું છે તો ઝીરો બેલેન્સ એકાઉન્ટવાળું ખાતું છે। ઝીરો બેલેન્સ એટલે શું? ઝીરો બેલેન્સ તો આપણે કોઈ પણ બીજી બેંકમાં આપણે જે ખાતા હોય છે બેંકમાં, તો એ ખાતામાં અમુક તમારે પૈસા જાળવી રાખવા પડે છે। કે SBIમાં તમે ખાતું ખોલાવો છો તો એમાં છે ઓછામાં ઓછા 1500 રૂપિયા, તો તમારે ઓછામાં ઓછા 1500 રૂપિયા તમારે ખાતામાં રાખવા પડે। જો તમે એટલા રાખો નહીં તો પછી તમારા ખાતા ઉપર ચાર્જ કપાય છે। હવે આ જે જનધન યોજનાનું ખાતું છે એમાં તમે સાવ એટલે સાવ ખાલી ખાતું રહેવા દો, ભલે ખાતામાં એકે રૂપિયો ના હોય, છતાં એની અંદર તમારે કોઈ પણ પ્રકારનો ચાર્જ નહીં લાગે। કેમ કે બીજી કોઈ પણ બેંક છે એમાં તમે જો 1 મહિના સુધી 1500થી ઓછી રકમ રાખો છો તો એમાં 100% ચાર્જ કપાય છે, પણ આ જે જનધન યોજના છે એની અંદર ચાર્જ કપાશે નહીં। હવે બીજી વાત કરીએ તો છે લોન। હવે જો તમારું ખાતું જનધન યોજના અંતર્ગત ખાતું ખોલાવેલું છે તો તમને 2 લાખ સુધીની લોન મળે છે, પણ આ લોન તરત નથી મળતી। તમે ખાતું ખોલાવો, પછી થોડો ટાઈમ તમારું ખાતું ચાલુ રાખો, પૈસાની લેવડ દેવડના વ્યવહારો કરો, એટલે શું તમારું ખાતું મેન્ટેન થતું રહે। તો એના 4 થી 5 મહિના પછી તમને 2 લાખ સુધીની લોન પણ મળી રહે છે। હવે આના સિવાય વાત કરીએ તો બેંક ઓડી એટલે ઓવરડ્રાફ્ટ। આપણે જે અત્યારે ક્રેડિટ કાર્ડ કહીએ છીએ એના જેમ જ આવે, કે તમને ક્રેડિટ કાર્ડમાં કેમ લિમિટ આપવામાં આવે, પણ એમાં ફેર હોય। ક્રેડિટ કાર્ડમાં તમે જે પૈસા વાપરો બેંકના એમાં ચાર્જ લાગે, દર મહિને તમારે ક્રેડિટ કાર્ડમાંથી તમે જેટલા રૂપિયા વાપરો એટલા રૂપિયા અને સાથે 500 રૂપિયા ચાર્જ અલગથી ભરવો પડે। પણ આની અંદર તમને બેંક ઓવરડ્રાફ્ટ મળશે ઓડી, જેની અંદર તમને 10,000 રૂપિયા સુધીની લિમિટ મળે છે। કે જો તમારું ખાતું જનધન યોજના અંતર્ગત છે તો તમે 10,000 સુધીની રકમ ઉપાડી શકો છો। તમારા ખાતામાં ભલે પૈસા ના હોય છતાં તમે બેંકવાળાના 10,000 રૂપિયા વાપરી શકો છો, પણ એ પછી પાછળ તમારે ભરી દેવાના હોય છે, કે એનો ટાઈમ હોય છે કે તમારે આટલા ટાઈમમાં 1 મહિનાની અંદર 10,000 પાછા ભરી દેવાના। અત્યારે ભલે તમારી પાસે કોઈ રૂપિયો નથી તો તમે ખાતામાં તો પણ 10,000 ઉપાડી શકો છો, પણ પછી પાછા તમારે મહિના પછી ભરી દેવા પડે। 10ના 10 જ ભરવાના છે, કોઈ પણ પ્રકારનું વ્યાજ કે ચાર્જ આમાં નથી લાગતો। બીજી વાત કરીએ તો વીમો મળે છે તમને આની અંદર। તો આ જુઓ તમે, આપણે ફાયદા જોઈએ તો પહેલું જમા રાશિ પર વ્યાજ, એટલે કે તમારા જે પૈસા જમા થાય એમાં જે નોર્મલ જે બીજી બેંકોમાં વ્યાજ મળતું હોય એના કરતાં જનધન યોજના હેઠળનું જે ખાતું હોય એમાં વધારે વ્યાજ મળે છે। બીજા નંબરમાં જુઓ તો 1 લાખ રૂપિયા કા દુર્ઘટના વીમા કવર, એટલે કે એક્સિડન્ટ વીમો 1 લાખ રૂપિયાનો, કે કોઈ અકસ્માત થાય છે તો તમને 1 લાખ સુધીનો વીમો તમને મળે છે ડાયરેક્ટ। અને આનું તમારે કોઈ પ્રીમિયમ ભરવાનું નથી હોતું। જો બીજી બેંકોમાં SBIમાં આપણે જોઈએ તો તમે ખાતું ખોલાવશો એટલે સીધો વીમો સાથે જ આવશે અને એના દર વર્ષે 500 રૂપિયા વીમાના કપાશે, પણ જો તમે જનધન યોજના અંતર્ગત ખાતું ખોલાવેલું છે
તો તમારે એક પણ રૂપિયો એક્સ્ટ્રા ભરવાનો નથી. સરકાર તમને 1 લાખ રૂપિયાનો વીમો આપે છે કે તમને કાંઈ થાય તો 1 લાખ રૂપિયા સરકાર આપશે. ત્રીજું જોઈએ તો કહેવાય ન્યૂનતમ શેષ રાશિ અપેક્ષિત નહીં, એટલે કે આપણે જે જોયું હોય 0 બેલેન્સ, કે તમે ખાલી એકાઉન્ટ રાખો તો પણ કોઈ ચાર્જ લાગશે નહીં. હવે જીવન વીમાની વાત કરીએ તો 30,000નો તમને જીવન વીમો મળે છે. આની અંદર કે 30,000 રૂપિયા તમને મળે છે આની અંદર. હવે બીજી મેઇન જે હતું એ આપણે જોઈ લીધું છે. હવે વેલિડમાં જોઈએ તો જનધન યોજનાનું જે ખાતું જે છે એ ઓલ ઓવર આખા ઇન્ડિયામાં વેલિડ જ છે. તમને બધા ફાયદા મળે છે. જે તમે બીજું ખાતું ખોલાવો, સામાન્ય સેવિંગ ખાતું બીજી કોઈ પણ બેંકમાં ખોલાવો, તો એમાં તમને જે ફાયદા મળે છે બધા ફાયદા તમને જનધન યોજના અંતર્ગતના ખાતામાં મળવાના છે. એટીએમ કાર્ડ, મોબાઈલ બેન્કિંગની, ગૂગલ પેની બધી સુવિધાઓ મળશે. અને એના સિવાય એક્સ્ટ્રા આપણે આ બેનિફિટની વાત કરી તો 0 બેલેન્સ, લોન મળે છે, તમને વીમો મળે છે, ઓવરડ્રાફ્ટ મળે છે 10,000 રૂપિયાનો. તો આ જે છે બધા મેઇન જનધન યોજનાના ફાયદા છે આપણે જે જોયા અત્યારે. ઠીક છે. બાકી આગળ બીજી આવી નવી યોજનાની માહિતી આપણે લઈને આવશું. તમારે ખાતું ખોલાવવું હોય તો કોઈ પણ નજીકની બેંક હોય, SBI હોય, બરોડા હોય, ત્યાં આગળ તમારે તપાસ કરી લેવાની. ખાલી એક ફોર્મ જ ભરવાનું આવે છે અને સાથે ડોક્યુમેન્ટ આપવાના રહેશે. ફોર્મ ભરીને ડોક્યુમેન્ટ આપી દઈશું એટલે તમને આ યોજના હેઠળનું ખાતું ખુલી આપશે.